સમજો તમારો જીવ બળી જાય એવો નજારો. આ બધું કાઢીને કાલ પાછી વોશ કરાવવા જાવી જોઈએ. તો મિત્રો આપણે હવારમાં આવી ગયા છે અહીંયા લેવા. તમને ખબર વૈદિકભાઈ હવારમાં ડીમાર્ટમાં શું કરે, પણ મમ્મીએ મોકલી દીધા છે. સમજ્યા તમે? એમાં એમ છે રાત્રે પ્રોગ્રામ છે એટલે બધી વસ્તુ લેવા મમ્મીએ મોકલી દીધો છે મને, અને અમારે લેવાની છે. પહેલાં આપણે લિજ્જત પાપડ લઈ લેવી, દહીં ને લિજ્જત પાપડ પહેલાં લઈ લેવી આપણે. એટલે દોસ્તો મને લિજ્જત પાપડ નથી મળતા, ક્યાંક તો હોવા જોઈએ. મમ્મી યારે હોય ને તો જલ્દી મળી જાય, બાકી એ ક્યાં છે મેં ક્યાંક ના તો આ તો કંઈક બીજો સેક્શન થઈ ગયો પણ પાપડ અમારે આ ક્યાંક ગોતવા પડશે. એટલી જ વસ્તુ લેવાની હતી, લેવાઈ ગઈ છે ને આપણે થોડાક લાઈનમાં ઊભા રહી ગયા છે. હવે અહીંથી હજી કેટલી ખબર ટોટલ 22 વસ્તુ લેવાની છે, એમાંથી હજી 4 આવી છે આપણી પાસે, બાકી બધી હજી લેવાની બાકી. તમને દેખાડું આગળ. ફાઇનલી આપણો વારો આવી ગયો. ડીમાર્ટ વાળા કંઈક નવું શરૂ કર્યું લાગે. જો આવું કંઈક ફાઇનલ બિલ બન્યું ને ત્યારે આ સનસ્ક્રીન શું છે એવું કંઈક આપી દીધું છે આપણને. આને લગાડવું પડશે એવું લાગે છે ત્યારે ખરીદી પહેલાં. કુલિંગ વોટર જેલ સનસ્ક્રીન છે આ ડીમાર્ટ વાળાની સ્કીન. 2-3 બિલ અલગ અલગ બનાવી લેવા હતા તો 4-5 મળી જતો આપણને. જરૂર ન પડે તો આપણે સન્ડે ક્રિકેટમાં આને યુઝ કરશું. કેવું જામે છે. ચાવી ક્યાં ગયેલા? ચાવી તો હા મળી ગયા. હાલો આપણે નેક્સ્ટ લોકેશન ઉપર વહી જઈએ. સમજો આજના પ્રોગ્રામનું બધું શાકભાજી થઈ ગયું છે રેડી. આ લઈ જવાનું છે આપણે આરે છે ને. પણ જો મિત્રો ડેવિડે તાવડી લઈ લીધી છે, બાકી બધો સામાન ઉતારી દીધું છે ને, કપડાં બપડા ચેન્જ કરી થઈ ગયું છે ત્યારે. એટલી ઉતાવળે ક્યાં જતા હતા, પણ તમને ખબર છે કે આપણે બધું ખરીદી કરવા ગયા હતા તો એ જો એ બધું આમાં ભરી લીધું. સમજ્યા? આજે છે પ્રોગ્રામ, બધા એને જમવાનું કર્યું છે આપણે 45-50 જેટલા લોકો, વધારે કદાચ 55 સમથિંગ. બે જા ડેવિડ આને બોટલ મૂકી દે સાઈડમાં ને તું બે જા. હા જો હું તમને દેખાડીશ બધો પ્રોગ્રામ. ઓલું સાઈડમાં કરીને બે જા અંદર. એ જ ને. તો મિત્રો હું મમ્મીને મૂક્યો હતો પહેલાં ફેક્ટરીએ, અને પછી આવી ગયો તો બધું દીદીને એને લેવા માટે આવી ગયા છે. પહલ હવે આપણે કુકુ બોલાવવાનું છે. રેડી? કુકુ કેમ બોલે? બોલ તો કમલ કેમ બોલે? એમ ને કુકુ બોલાવો. કેમ આમ આમ બોલો. બટેકા એમાં સુધારતી જા એટલે એનું શું કરવાનું, ઈ પછી આ છે ને સુરણ એની સ્લાઈસ ઉપર પાડી દેવો એટલે પતલી થઈ જાય. મને એમ જ આપણે થેલી. ચાલો તો બધા આવી ગયા છે ફેક્ટરી. હજી જમવા વાળા તો બધા કેટલા 8 વાગે આવશે, 7-8 વાગે બધા કટિંગ કરવા માંડ્યા છે. જો નીલુ દીદી આ શું છે? ચૂરણ કટ કરે છે. સરોજ દીદી શું કટ કરે છે? પછી દ્રષ્ણા દીદી ફ્લાવર ને મમ્મી બટેકા, અને મને લાગી છે ભૂખ થોડી, તો બીટ કદાચ ખાવું પડશે આપણે એવું લાગે છે. તો હું ને દીકુ જાવી છીએ થમ્સઅપ લેવા માટે બધા માટે. બધાને ટીવી છે તો સમજો દીકુને પકડી રાખવી પડે એમ તો. ને બેલ્ટમાં અમે કોઈ દી બાંધીને રાખતા જ નથી, ખુલ્લી જ હોય. પણ આ તો બધા આવવાના છે ને 40-50 જણા, એટલે દીકુ કંઈ કરે નહીં. પણ આ તોય આપણે રાખવી છીએ એને બેલ્ટમાં આજે, બાકી ખુલ્લી જ આટા મારતી. ભાઈ દીકુ એક્સિડન્ટ થાય એ પહેલાં આપણું હાલો રેડી. ચલો મિત્રો, તો આપણને કાંદાને ક્રશ કરવાનું કામ સોંપી દીધું છે, અને બધા હવે પહેલાં ફ્લાવર ને એવું કટિંગ કરતા હતા, પણ હવે સરોજ દીદી કાંદા કટ કરે છે. જો સ્માઇલ કરી દેજો. સ્વામિનારાયણ કાંદા કટ કરે છે બોલો. નીલો દીદી સરસ મજાના શું છે કાંદા છે લસણ, લીલું લસણ કટ કરે છે. તમે શું કરો છો? મમ્મી સલાડ બને લીલું લસણ કટ કરે છે. મમ્મી જો એ સલાડ બનાવે છે. દ્રષ્ણા દીદી મને હેલ્પ કરતા જાય છે, કાંદા સુધારતા જાય છે. કુકુ ને કુકુ ભલે ગયું. હવે મિત્રો ધીમે ધીમે બધા મહેમાન આવવા માંડ્યા છે. જો હું તમને દેખાડું, આવતા જાય છે ને, હજી આવશે બધા.
તો મહેમાનને આવતા હોય જ આપણે કામે લગાડી દીધા છે બીટ સુધારવાના. જો આ લોકો શિફ્ટ થઈ ગયા છે હવે. પહેલા ફ્લાવર સુધારતા હતા, પછી હું લીધું હતું લસણ ને કાંદા. લે આજના શેફ દ્રષ્ણા દીદી બની ગયા છે પાવભાજી બનાવવાના. હે શું વાત છે આમ જો. વાહ એવું છે, તમારા સ્ટુડન્ટ છે આવી ગયા. લાવો કાંદા પાછા આપણે મગાવ્યા હતા એ આવી ગયા છે. અને મમ્મી ક્રશ કરે છે બધું બાફું તું ને એને. સરસ દીદીની પાછા રસોઈયા ફરી ગયા છે, હવે એ કુક બની ગયા છે. ચેન ભાજી બનાવે છે જો. વાહ આપણી પ્રોસેસ ક્યાં પડી છે. નહોતું ત્યાંથી ડાયટ વાળું શરૂ કર્યું ને એમાં બધાએ પાવભાજી ખાધી જો. અને ભાવના બેનું કાંક અલગ બનાવે. હું ભાજી બનાવો છો આમના ગ્રીન ભાજી. આ ડાયટ કરવાનું કેવું નહોતું મારે. 2 રેસીપી થઈ ગયા આજે એકારે મારા આજો. હાથ આપણા બગડી ગયા છે થોડા પીરસવામાં. પછી રઘુની લોકો આવવાના બાકી છે. બાકી જો અહીંયા બધું દેખાડી દો પછી તો ટાઈમ નહીં મળે. છાશ સલાડ આમાં પાવ છે અને આમાં ભાજી. હું બધા મોંઘેરા મહેમાન બધા જમવા બેસી ગયા છે ધીમી ગતિ. હે છે ને પણ થોડાક છે. ફેશનમાં ચાવજો બધા થોડીક વાર. ખોટા દાંત કાઢતા છે ને ફેશનમાં ચાવો. સમજો તમારો જીવ બળી જાય એવો નજારો મિત્રો. ખબર નહીં મને કેટલું દુઃખ થતું હોય છે અંદરથી. અત્યારે ગાડી હજી કાલે જ સર્વિસ કરાવી હતી, ના પાડતો હતો પણ તો આ ગાડી લીધી. અને સમજવાનું કારણ આખી ગાડીમાં છાશ. કોઈ પણ કામ સામાન્ય રીતે પતી જાય એવું તો કઈ રીતે બની શકે તમે બોલો. ગાડીની હા MBA કરીને સમજ્યા તમે. જો બધું કાઢીને કાલ પાછી વોશ કરાવવા જાવી દો. અને પહેલી વાર આપણને ગાડીમાંથી રસ ઉડી ગયો. નો હાલે. જોકે મેં ના જ પાડી હતી કે આમાં કાંઈ આ ન લઈ જવાય. આખી ગાડી બંધ થઈ ગઈ. હવે આ ગાડી આપણી માટે નવી નથી રહી. આ ગાડી થઈ ગઈ છે હવે જૂની. કચરા પેટી થઈ ગઈ છે આ ગાડી. કચરા પેટી સમજ્યા તમે. સારું ચાલો બ્લોગ એન્ડ કરીએ. હજી ઉપર બધો સામાન રોડે ઉપર મૂકી છે એ ચડાવી. અરે યાર પાછળની લાઈટ ભૂલાઈ ગઈ. ઉપર બંધ કરી દો. તો મળીશું ફરી એકવાર નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. બાય બાય. એન્જોય કરો. આવું બધું તો થતું રહે. હાલે બહુ મૂંઝવણું નહીં. બી પોઝિટિવ. મૂડ ચેન્જ કરી નાખવાનું. બહાર હોય ને તે આવું બધું થાય. આ કરી દીધી લાઈટ બંધ બી. હાય હો હવે રેડી. સમયના ચક્રનો ભાર હોય તે આવું બધું થયા રાખે. હવે લાઈટ બંધ થઈ જાય. ઓકે તો સારું ચાલો મિત્રો મળીશું ફરી એકવાર નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. જોડાયેલા રહો વૈદિકના બ્લોગ આરે. બાય બાય.